આર્ત ધ્યાન હાલતા ચાલતા થવાનું છે, હું પણ સમજુ છું। રૌદ્ર ધ્યાન તમે ધારો તો અટકાવી શકો એમ છે। તમને જો પરલોકમાં નરક ના જોઈતી હોય તો આલોકની અંદર તમારા રૌદ્ર ધ્યાનથી બચો। हिंसानुबंधी, मृष्यानुबंधी, स्तेयानुबंधी और नंबर 4 संरक्षणानुबंधी। मैं दो शब्द को जुदा कर देता हूं, संरक्षण और अनुबंधी। संरक्षण એટલે સતત સાચવી રાખવાના વિચાર, મારી ચીજ કોઈ ન લઈ જાય, મારી ચીજ ત્યાંની ત્યાં જોવી જોઈએ, મારી ચીજ ઘટવી ના જોઈએ। બચપણની અંદર નાના બચ્ચાને તમે એના ઘરના ટોયસ વગેરે હોય ને એ જેવો સ્કૂલથી આવે એટલે જોઈ લેશે બધું બરાબર છે। ઓકે, આ બાળકનું સંરક્ષણ અનુબંધી છે। એને નરકમાં ના મોકલે કારણ કે એની હિંસક પરિણતિ નથી, પણ આ જ વિચારને જો નહીં અટકાવો તો મોટા થયા પછી મારા 5 કરોડ, મારા 25 કરોડ, મારા 50 કરોડ, મારા 500 કરોડ, સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન ઘટવાના જોઈએ, એને કોઈ હાથ નહીં લગાવવો જોઈએ। અને આના માટે બેસ્ટ એક્ઝામ્પલ मम्मन सेठ। भगवान महावीर के समय में 2 व्यक्ति हो गए, एक था पुण्या और दूसरा था मम्मन। परिग्रह નું પરિમાણ કર્યું, એ પુણ્યો સંતોષી સુખી થઈ દેવલોકની અંદર ગયો। આની સામે મમ્મણ લાવો, મમ્મણે આખી લાઈફમાં કયું પાપ કર્યું? તું મોટું જવાબ આપો। એક પણ પાપ નથી। हिंसा નહીં, બિલકુલ झूठ चोरी अब्रह्म कोई पाप नहीं था, तो भी वो रौद्र ध्यान में था। कौन सा रौद्र ध्यान? संरक्षणानुबंधी। 2 લાકડાના બળદ, એના ઉપર કરોડો કરોડો રૂપિયાના એક એક રતન, આવા 2 બળદ રતનથી મઢેલા અને એક સિંગડું બાકી હતું, એના માટે એ દરિયાની અંદર ભૂસકા મારીને લાકડું લઈ આવતો હતો અને પોતે તેલ અને ચોળા ખાતો હતો। જેને આસક્તિ નથી, જેને કપડા ઉપરનો મોહ નહોતો, જેને ખાવાનો મોહ નહોતો, જેની પાસે રથ ઘોડા ગધેડા બળાડા કુછ ન હતું, અને છતાં પણ આ માણસ મરીને 7મી નરકમાં ગયો। કેમ ગયો? કારણ કે મારા 2 રતનના બળદ એને કોઈએ હાથ લગાડવાનો નહીં, એમાંથી એક પણ રતન ઓછું થવું જોઈએ નહીં। આ સંરક્ષણ। મગધ સમ્રાટ શ્રેણિક જ્યારે આવ્યો, શ્રેણિકને ચક્કર આવી ગયા, અરે તારો એક એક હીરો મારા આખી રાજગૃહને વેચી દઉં તો પણ ન મળે, આટલા રત્નોનો તું માલિક શું કરીશ? બસ જોઈ જોઈને રાજી થઈશ। બહેનો તમને કહું છું, વોર્ડરોબની અંદર 100 સાડીઓ અને ડ્રેસો ભેગા કર્યા પછી દર વખતે નક્કી કરો આ દિવાળીએ તો કાઢી જ નાખવું છે, આ દિવાળીએ તો કાઢી જ નાખવું છે, અને પછી જેવી દિવાળી આવે એટલે ખોલે, પડી લેણ ચાલુ થાય। ના આ તો કામ લાગે એવું છે, ચાલો પડી લેણ પછી ઘડી લેણ થાય, એ પડી લેણનું ઘડી લેણ થાય, જેવું આવ્યું એવું પાછું અંદર। હરામ છે એક કપડું બહાર નીકળે, એક કપડું। આ શું કરી રહ્યા છે? આ સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાનનો પ્રકાર કહેવાય। એક ચીજ ના છૂટે, જેને તમે વાપરવાના નથી એ ચીજને પણ સાચવી રાખો, એના પ્રત્યેની આસક્તિ, આ એક રૌદ્ર ધ્યાન સંરક્ષણાનુબંધી। ઓકે, 4 નામ આવડી ગયા। હું બોલું, હું નંબર બોલીશ, તમારે નામ બોલવાનું। નંબર 1, नंबर 2, नंबर 3 और नंबर 4। वेरी गुड। भूलता नहीं, आ नामो भूलता नहीं, एना ऊपर विचार करजो અને સતત એનાથી બચવાની કોશિશ કરશો। રૌદ્ર ધ્યાનથી બચશો, પરંપરાએ દુર્ગતિથી બચજો। એ જ શુભેચ્છા।